આજરોજ ધોરણ 12ના જે પરિણામ જાહેર થયા છે તેની અંદર વિજ્ઞાન સામાન્ય પ્રવાહની અંદર જિલ્લાનું પરિણામ 88.69% આવેલું છે. તેમાં સૌથી વધારે સંત્રોડ કેન્દ્રનું 98.76% પરિણામ આવ્યું છે, જ્યારે સૌથી ઓછું પરિણામ ખોજલવાસા સેન્ટરનું 69.15% આવ્યું છે. જ્યારે વિજ્ઞાન પ્રવાહની અંદર જિલ્લાનું પરિણામ 71.36% આવેલું છે, જેની અંદર 2 કેન્દ્ર ઉપરથી જ પરીક્ષાનું આયોજન થાય છે. એટલે ગોધરાની અંદર 73.98% અને હાલોલની અંદર 71.40% પરિણામ આવેલું છે. આજરોજ જિલ્લાના જે સમગ્ર ધોરણ 12ના બાળકો જે ઉત્તીર્ણ થયા છે તેમને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને વહીવટીતંત્ર તરફથી ખૂબ ખૂબ શુભકામના પાઠવવામાં આવે છે. અને આગામી સમયની અંદર પણ પૂરક પરીક્ષા અને બેસ્ટ ઓફ 2નું આયોજન થનાર છે. ત્યારે જે બાળકો પરિણામની અંદર થોડા પણ કચાશ ધરાવે છે તે પરિણામ ફરી સુધારવા માટે જૂન મહિનાની અંદર આ પૂરક પરીક્ષાની અંદર બેસ્ટ ઓફ 2ની અંદર સામેલ થાય તે માટે અત્યારે પોતાની જે મહેનત છે કન્ટિન્યુઅસ રાખી શકે છે. અને ફરીથી તમામ બાળકોને ખૂબ ખૂબ શુભકામના.